ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ મડુલી ચોક પાસે 13 તારીખના રોજ એક શખ્સ ઉપર હુમલો કરીને બે શખ્સોએ તેના બાઇકને તોડી નાખી મારી નાખવાની ધમકી આપી હતી। તેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે। ફરિયાદી આકાશભાઈ બારૈયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ 13 તારીખના રોજ બાઇક લઈને વસ્તુ લેવા જતા હોય ત્યારે પ્રભુદાસ તળાવ મડુલી ચોક પાસે આવતા વિવેક ઉર્ફે ડોન મુકેશ સોલંકી અને રોહિત ઉર્ફે ગુગી રાજેશ બારૈયાએ ધાર્યું ધોકા વડે આવીને હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ તેઓએ તેમના બાઇકને તોડી નાખ્યું હતું। જો કે અગાઉ યુવતીની બાબતે સમાધાન થયું હોવા છતાં હુમલો કર્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યા બાદ અને ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે બંનેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। હા